હું આજે એવા વ્યક્તિના ઘરે આવ્યો છું કે હિંમતભાઈ પ્રજાપતિ એમની બંને દીકરીઓને થેલેસેમિયા નામની મેજર બીમારી કહી શકાય ને તે બીમારી છે. તો હું એમને મદદ કરવા માટે બધા જ ગુજરાતના જેટલા પણ સેવાભાવી સંસ્થા, ટ્રસ્ટ કે કોઈ જ્ઞાતિના મંડળો હોય અથવા કોઈ પણ રાજકારણી માણસ હોય એ બધાને બે હાથ જોડી અને એક ગવર્મેન્ટ કર્મચારી તરીકે, સરકારી એસટી બસના ડ્રાઈવર તરીકે બધાને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ડેડાણ ગામ, તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી, હિંમતભાઈ પ્રજાપતિનો મોબાઈલ નંબર નાખું, રૂબરૂ મુલાકાત લો અને ભગવાન એમને દીકરીઓને તથા એમને દુઃખમાંથી જેમ બને વહેલા મુક્તિ આપે અને એમની દીકરીઓને બંનેને સારું થઈ જાય. અને હું એક આયરના દીકરા તરીકે એમના ઘરની પરિસ્થિતિ સારી થતી હોય ને દીકરીને સારું થતું હોય ને તો હું ઘાઘરી પહેરીને દુનિયા સમક્ષ નાશ કરવા તૈયાર છું. પણ આમની દીકરીઓને અને આમના જે સંતાનો છે ને બેને અને હિંમતભાઈની જે તકલીફ છે ને એ ખરેખર હું આજે અહીંયા આવ્યો ને ત્યારે મને ખબર પડી કે એક બાપની વેદના શું કહેવાય અને દીકરીની તકલીફ શું કહેવાય. એટલે હિંમતભાઈ, તમને જેમ બને એમ વહેલાહાર મદદ કરવા તમારા સુધી યોગ્ય માણસો પહોંચે અને હિંમતભાઈનું દુઃખ અને હિંમતભાઈનું રુદન સાંભળી અને મને ખરેખર હૃદય અંદરથી બહુ એટલે બહુ દુઃખ થયું છે. અને આવું કોઈ પણ બાપને દુઃખ ન આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અધ્યસ્ત. અને આ હિંમતભાઈ સુધી તમે રૂબરૂ એકવાર આવો, જેમનાથી મદદ થઈ શકે એમ હોય ને એ બસ બે હાથ જોડીને બસ એ જ મારી બધાને વિનંતી છે. અને અમે સોશિયલ મીડિયા સુધી આ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે આ હિંમતભાઈને જે તકલીફ છે ને એ ભગવાન કોઈને તકલીફ ન આપે અને ખરેખર તકલીફ આપે ને તો એમને તકલીફમાંથી ક્યાંક આગળ નીકળે ને એવી બસ દ્વારકાધીશ બાપા સીતારામ અને મોગલમાંને પ્રાર્થના કરીએ છીએ કે બસ આમને આમની તકલીફમાંથી બહાર કાઢો.